નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવી ગયા છે ઉધના બસ સ્ટેન્ડ. અહીંયાથી આ બસ છે સુરત થી ધરમપુર લોકલ. પણ ખાસ વાત એ છે કે આ ઓનલાઈન ગાડી છે, લોકલ ગાડી હોવા છતાં ઓનલાઈન ગાડી છે, એટલે રિઝર્વેશન વાળી ગાડી છે. અને એમના કંડક્ટર બેન છે ગાયત્રી બેન અને પાયલોટ ભાઈ છે, એમનું નામ છે દિવ્યેશભાઈ. અને તે સુરત થી ધરમપુર ગાડી લઈને આવ્યા છે. તો આપણે એમની પાસેથી ટાઈમિંગ જાણી લઈએ. ગાયત્રી બેન, તમે ટાઈમિંગ જણાવશો? ટાઈમિંગ ધરમપુર થી ઉપડવાનો ટાઈમ છે 6:20 નો, ધરમપુર થી, અને અહીંયાથી 9:20 નો ટાઈમ છે સુરત થી. ને આ ગાડીમાં રિઝર્વેશન થાય છે, એટલે તમે આમ 200 કિલોમીટર ઉપરની નોકરી થાય એટલે રિઝર્વેશન થાય છે, તો તમે ઉપયોગ કરી શકો બસ. આના અંદર જે વચ્ચેના જે સ્ટેન્ડ આવે ને એ તમે જણાવો, કારણ કે ઘણા દર્શકો અમને એવું કે છે કે તમારે જે વચ્ચેના સ્ટેન્ડ હોય, નવસારી બાજુની જે ગાડી જતી હોય એના સ્ટેન્ડ તમે જણાવો, એટલે એ રીતે તમે સ્ટેન્ડ પર વચ્ચેના જણાવો. આમાં તો ધરમપુર થી નીકળે તો વાયા વીરવલ ખેરગામ થઈને આવે છે, પણ અત્યારે રસ્તાનું કામ ચાલે છે એટલે ધરમપુર થી નાધાઈ, ખેરગામ, ચીખલી, નવસારી થઈને સુરત આવે છે. અને જતામાં પણ હાલે એ જ રૂટ છે, નવસારી, ચીખલી, ખેરગામ, ધરમપુર. તો મિત્રો, આ છે સુરત ધરમપુર લોકલ બસની અને રિઝર્વેશન વાળી બસની માહિતી. તો તમે આ બસનો લાભ લો અને પોતાની સફર સુરક્ષિત બનાવો. જય જય ગરવી ગુજરાત.